હા, શું બોલો છો? હે, શું બોલો છો તમે? આ તારા પપ્પા મુંબઈ થી આવે છે એનો ફોન હતો. અરે એને વારંવાર રાજા ભરતશ્રી નો શો કર્યો ને, એટલે એના મગજમાં રાજા ભરતશ્રી ચડી ગયા છે અને એના જેવું જ બોલ બોલ કરતા હતા. એવો પાછો હલો. અરે ક્યાં છે મારી પિંગલા? કેટલા સમયે તારો અવાજ મને સાંભળવા પિંગલા. એ હર્ષલિયા, આ તારા પપ્પા કેમ આવું બોલે છે? હલો. અરે મને પિંગળા પિંગળા કરે છે. મારી સવારી હવે મારા રાજ દરબાર તરફ આવવા તત્પર છે, તો મારા સ્વાગતમાં કોણ સેવકો આવે છે? હું રાજા ભરથરી પિંગલાને મળવા રાજમહેલમાં પધારવા આતુર છું. રાજા ભરથરી ચિંતા ન કર, હાલ હું હવે એમને સ્ટેશન આવી ગયા લાગે છે, લઈને આવું. 92 લાખ માળવાનો ધણી હું રાજા ભરથરી. મારે હવે મારા રાજમહેલ તરફ આગે કૂચ કરવાની છે. સેવકો બધા તૈયાર છે ને? ક્યાં છે મારું રાજ સિંહાસન? તૈયાર છે રાજાજી. વાહ વાહ વાહ. બિરાજો રાજાજી, બિરાજો. હું રાજા ભરથરી મારા સિંહાસન પર કેટલા સમયે બિરાજમાન. આ કન્યા કોણ છે? આ અર્પણા છે પપ્પા. હું રાજા ભરથરી યુદ્ધ ક્ષેત્રમાં ગયો એ દરમિયાન રાજમહેલમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા લાગે છે. મારી પિંગલા નજરે નથી ચડતી. રાજા ભરથરી. એ મમ્મી. પિંગલા, તું આ સેવિકાના વેશમાં કેમ? રાજા ભરથરીની પિંગલા તો રાજ રાણીના વેશમાં હોવી જોઈએ. હર્ષલ, આ તારા પપ્પાનું મગજ વધારે ખરાબ થતું જાય છે. ડોક્ટરને બોલાય હવે. પિંગલા, સાહેબ, મારી ભૂખી તલવાર મારા પપ્પાને જ્ઞાનમાં છે. કંઈક થઈ ગયું લાગે છે, અને આ મુંબઈમાં નાટક કરતા હતા રાજા ભરતશ્રીનો. ન મળી આવા ઘણા કેસ જોયા છે મેં. તમે શાંતિ રાખો, હું યુદ્ધ કરી દઈશ. રાજા ક્ષેત્રમાં ભરતરી, 92 લાખ માળવાનો ધણી. બોલો બોલો. હાથ ઊંચો કરો, તલવાર મૂકી દો. હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરથરી હવે શો પૂરો થયો લાગે છે, અને પાછો હું ક્યાં આવી ગયો?